મહાત્મ્ય ખંડ છે ને એની રચના જ એટલા માટે કરી છે કે એ ઇન્ટ્રોડક્શન છે. ભાવ નથી ને તો ભક્તિ નથી. ભાવ વિના કરેલી કોઈ પણ મંત્રની દીક્ષા દઉં અને તમે સીધા મંત્ર બોલો તો એનો કોઈ અર્થ નથી. કેમ કે એ ઈશ્વર, એ શક્તિ, એ પરમ ચેતના, એને મૂર્ખ ના બનાવી શકાય. તો મતલબ એને ખબર છે કે હું સ્વાર્થથી કરું છું કે પ્રેમથી કરું છું. જો મારી અંદર ભાવના જ ન જાગે તો હું ગમે એટલા મંત્ર જાપ આખો દિવસ કરું, હું એમ કહું 1.25 લાખનું અનુષ્ઠાન કરી નાખ્યું 10 દિવસની અંદર કમ્પ્લીટ, પણ એનો કોઈ ફળ નહીં થાય. કેમ કે મારા ઈષ્ટ સાથે કોઈ હૃદયનું જોડાણ જ નથી, તો એ મંત્રનો પણ કોઈ અર્થ નથી. તો આવી જ રીતે જે દીક્ષા પદ્ધતિ છે ને એમાં પણ પહેલા મહાત્મ્ય ખંડ રાખ્યો છે. મતલબ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન શું કામ કરશે? તમારી અંદર માં ભગવતી ત્રિપુર સુંદરી પ્રત્યે આસ્થા વધારશે, તમારી શ્રદ્ધા એના પર વધશે. અન્ય જે દેવી દેવતાઓ છે ને એમના ફોટોમાં તમે જોશો ને એટલે એમનો એક હાથ આમ છે, વરદાન, બરાબર, એક હાથ આવી રીતે છે, અભયદાન. પણ માં લલિતાનું જે પિક્ચર જોશો ને એમાં એમના હાથની કોઈ મુદ્રા એવી નથી. તો કોઈ એવો પ્રશ્ન પણ કરેલો કે ભાઈ બધા દેવી દેવતાઓ તો હાથ રાખે છે અને આશીર્વાદ આપે છે, એમના જે કોઈ ભક્ત છે, અનુયાયીઓ છે, એમને માનનારા વર્ગમાં બધાને આશીર્વાદ આપે છે, તો માં લલિતા અંબાનું ચિત્ર આવી રીતે કેમ છે કે આ આશીર્વાદ કેમ નથી આપતા? તો એના જવાબમાં એવું કહેલું છે કે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ. જીવનમાં એક આત્મા જ્યારે શરીર ધારણ કરી અને આ ધરતી ઉપર આવે અને એના જીવનમાં જે કાંઈ પ્રાપ્ત કરવાનું હોય ને એ બધું જ માં ત્રિપુર સુંદરીના ચરણમાં પહોંચી જાય ને ત્યાં જ પ્રાપ્ત થઈ જાય છે. માને આમ હાથ ઉપાડવાની જરૂર પડતી નથી. કેમ કે એમના ચરણોની અંદર જ શ્રી યંત્રનું સ્થાન છે, જે સમસ્ત અને સમગ્ર આપવા માટે સક્ષમ છે. આવું શ્રી યંત્રનું ઇન્ટ્રોડક્શન છે. પરિચય છે ને એ કેવો હોવો જોઈએ? પ્રથમ હોવો જોઈએ અને પૂર્ણ હોવો જોઈએ. મતલબ આધો અધૂરો પરિચય ભ્રમ પેદા કરશે અને ખોટો પરિચય તમને દૂર દિશામાં લઈ જશે. આજકાલ શ્રી વિદ્યા ઉપર ઘણું બોલાય છે, ઘણું લખાય છે, ઘણું સંભળાય છે, ઘણા બધા કોર્સિસ, ક્લાસીસ ચાલે છે, દીક્ષા પદ્ધતિઓ અનેક પ્રકારની છે. જે વિદ્યા છે ને શ્રી વિદ્યા, તો શ્રી શબ્દનો અર્થ શું કરશું? શ્રી મતલબ કોમનલી શું માને? લક્ષ્મી. શ્રી યંત્ર એટલે લક્ષ્મીજીનું યંત્ર. હાલાકી શ્રી વિદ્યા એ માત્ર ધન સંપત્તિ માટે નથી. શ્રી યંત્ર તમારા ઘરમાં મૂકી દીધું એક ખૂણામાં લાવી અને એમ સમજવું કે નહીં મારા ઘરમાં બરકત આવશે, પૈસો આવશે, તો એ પોસિબલ નથી. કોઈ એવું કહે છે તો હું એને ખંડન પણ કરું છું કે નહીં, એ સત્ય નથી. યંત્ર માને મશીન. બધા પાસે ગાડી હશે, ગાડીની અંદર એન્જિન છે, મશીન છે ને, ચલાવો તો ચાલે ને, કે એમને એની રીતે. અને જો ન ઉપયોગમાં રાખો અને પડ્યું રહેશે, 2 વર્ષ ગાડી પાર્કિંગમાં ધૂળ ખાતી રહેશે, તો કાંઈ કામમાં લાગે? એનો કાંઈ લાભ છે નહીં. તો ઘરની અંદર જે આમ મૂકી રાખેલું શ્રીયંત્ર છે ને, જેની ઉપર ધૂળ ખાલી ઓલી અમાસે પૂનમે મંદિર સાફ કરી ત્યારે હટાવીએ છીએ, એ શ્રીયંત્ર કશા જ કામનું નથી. આ શ્રીયંત્ર તમને કોઈ ઉપયોગમાં નથી આવતું. એ ઉર્જાથી ચાલશે. જેમ મેં આગળ કહ્યું કે આપણે ખાઈએ છીએ તો આપણું શરીર ચાલે છે ને, ઉર્જા જોઈએ છે ને, તો આમ જ તમારા ઘરમાં મૂકેલું યંત્રને પણ ઉર્જાની જરૂર છે. અને યંત્રની ઉર્જા છે ને એ મંત્ર છે. મંત્ર પણ કેવો? એક પરંપરાથી દીક્ષા લીધેલો મંત્ર. એવું કે નહીં કે યુટ્યુબમાં એકાદી વિડીયો સાંભળ્યો હતો, અચ્છા માં તો ગઈ હતી ને મારી ફ્રેન્ડ ક્યાંક જાય છે ને એને આ મંત્ર કીધું તો, અચ્છા આ એક પુસ્તક હું હમણાં લાવી બહારથી મેં વાંચ્યું, એમાં આ મંત્ર લખેલો છે. આમ મંત્ર કોઈ પણ કોઈ જાતનું ફળ આપતું નથી. તમારી એક બ્લડ લાઈન છે ને,
તમારું નામ, એની આગળ તમારા પિતાજીનું નામ, એની આગળ એના પિતાજીનું નામ, એની આગળ એના પિતાજીનું નામ, આમ આખો આંબો બને ને. એમ કોઈ પણ વિદ્યા છે ને, મતલબ મારે ડોક્ટર થવું છે પણ હું એની ડિગ્રી એમને બહારથી પૈસા દઈને લઈ લઉં તો હું કોઈનું ઓપરેશન થોડી કરી શકું. હા, કોઈને છેતરવા માટે કામ લાગે, દિવાલમાં લગાડી રાખ્યો હોય ને કે ડોક્ટરેટ છે તો હા એ થાય, ભ્રમ ઊભો કરી શકાય, પણ એનું ફળ ના આપી શકાય. તો એવી જ રીતે વિદ્યા છે ને એ પ્રોપર ગુરુ ગાઈડન્સથી લેવાની. કઈ પરંપરાથી દીક્ષિત થાવ છો? મારી સાથે ઘણા લોકો એવા પણ જોડાયેલા હતા કે ભાઈ એ ઓલરેડી પહેલા શ્રી વિદ્યાના દીક્ષાર્થીઓ હતા, એને ખુદને જ ખબર નથી કે આમ કઈ પરંપરામાંથી છીએ. તો પૂરો પહેલા પરિચય મેળવો, ક્યાંથી શરૂ કરવું. મારી બ્લડ લાઈન મને ખબર હોવી જોઈએ ને. જ્યારે સંકલ્પ કરીએ ને ત્યારે આપણે આપણું એકનું નામ નથી બોલતા, હાથમાં જળ લઈ અને આપણે આપણું કુલ, ગોત્ર, પૂરું નામ, સ્થાન, કયા સ્થાન પર બેઠા છું, કયો દિવસ છે, કઈ તિથિ છે, કયો વાર છે, આ બધાનો ઉલ્લેખ કરીએ છીએ ને. ભીષ્મ પિતામહે ભીષ્મ પ્રતિજ્ઞા કરી, એનું નામ જ ભીષ્મ પડેલું. પણ ક્યારે એ કઈ એક દિવસનું નથી. મહાભારતમાં 4 થી 5 પાના ભર્યા ને ત્યારે ખાલી એક ભીષ્મ પ્રતિજ્ઞા પૂરી થઈ, એટલી લાંબી છે. અને એ એમ નથી બોલતા કે ભાઈ હું શાંતનુ પુત્ર, મારું આ નામ અને હું આ જીવન હવે આ પ્રતિજ્ઞા લઉં છું. ના ના ના, એના કુલ ગોત્રનો ઉચ્ચાર કરે છે, એના પૂર્વજો, એના જેટલા નામ આવડે છે પૂર્વજોનું પણ સ્મરણ કરે છે, એના પિતૃઓનું સ્મરણ કરે છે. શું કામ? એ બધાનું બળ મળી અને આ સંકલ્પ પૂરો થાય. હું ધારું કે મારથી થઈ જાય, પાપડ નથી ભાંગતો, પણ આ સ્થાનની ઉર્જા, આ શરીર આપનારા માતા પિતા, મારા પૂર્વજો, મારા ગુરુઓ, મારી આ પાછલી પેઢીમાં કોઈક તો હશે ને જેને કંઈક સત્કર્મ કર્યું હોય છે, એ સત્કર્મનું પણ બળ બધું મળી, આ દિવસના દેવતા, ગ્રહ, નક્ષત્ર, તારા બધાની ઉર્જા મળી અને મારો આ સંકલ્પ પૂરો કરાવે. આ પ્રાર્થના છે. એમ જ વિદ્યા જે ગ્રહણ કરીએ ને એ માત્ર હું એમ કહું હું ગુરુ છું ને આવો ને તમને તરત મંત્ર બાટી દઉં ને હાલો થઈ જાઓ દીક્ષિત, એ પ્રસાદી બાટવા જેટલું સસ્તું અને એટલું સહેલું નથી હોતું. કેમ કે ગુરુ હોવું જિમ્મેદારીનું કામ છે. એ પ્રસાદ તમે એક્સ્ટ્રા હોય તો કોઈને આપી શકો કે ભાઈ હાલ પાડોશીને પણ દેજો, થઈ શકે ને, પ્રસાદી છે, જેટલા મોઢે જાય એટલું સારું. પણ વિદ્યામાં આવું થઈ શકે કે ઈ મારા બાજુવાળાના ભાઈનો દીકરો છે ને, ઈ ડોક્ટરી ભણે છે ને, ઈ આવી મને સાંજે ભણાવે છે અને હું પણ ડોક્ટર બની જઈશ. ચાલે? ન ચાલે. તો મંત્ર છે ને એ સૂક્ષ્મ ચેતના છે. તમારું મટીરિયલ બોડી છે, મટીરિયલ ખોરાક છે. ચોખા ખાઉં છું, કેલ્શિયમ મળે છે. ગાજર ખાઉં છું, વિટામિન એ મળે છે. જે ખાઉં છું એમાંથી કંઈક ને કંઈક મળે છે, મારા શરીરને ક્યાંક ને ક્યાંક લાગે છે. રાઈટ? અલગ અલગ ખોરાક લઈએ છીએ ને, એક જ જેવો આહાર નથી લેતા, બધું થોડું થોડું લેવું પડે છે, ત્યારે બધા પ્રકારની ઉર્જા શરીરમાં જાય છે. એમ જ મંત્ર પણ સૂક્ષ્મ ઉર્જા છે. એ માઇનર એવા ચેન્જીસ નથી કરતી, પણ મટીરિયલ બોડીને ચલાવવા માટે મટીરિયલિસ્ટિક એનર્જી છે. તો એ જે સૂક્ષ્મ બ્રહ્માંડ છે ને એને કંઈક ફેરફાર કરવા માટે એક સૂક્ષ્મ એનર્જી લાગશે, અને એ એનર્જી જે જનરેટ કરવા વાળું મશીન છે ને એનું નામ છે મંત્ર. જ્યારે પણ બોલો છો ને તો આપણા વડીલો અને આપણા ગુરુજીનો હંમેશા એમ કે સીધું બેસવું, પગની આંટી લગાવીને ન બેસવું. શું કામ કહે છે? જસ્ટ ઉર્જા બ્લોક થાય છે. મારું લેફ્ટ અને મારું રાઈટ સતત એનર્જી જનરેટ કરે છે. જ્યારે હું એને ક્રોસ કરી દઉં છું ને તો બ્લડ સર્ક્યુલેશન પણ ધીમું થશે અને મારી એનર્જી પણ બ્લોક થશે. તો બહારથી જે મને મળે છે ને અત્યારના પોઝિટિવિટી એ થરલી મારી બોડીમાં અંદર નહીં જાય. કરોડરજ્જુ સીધી રાખીશ તો મારા બધા ચક્રો અલાઇન રહેશે. જે એનર્જી ફ્લો મારી અંદર આવશે ને એ મારા હર ચક્રને મળશે. તો આ વાત સીધા બેસીને જે મંત્ર જાપ કર્યા ને એ હર ચક્રની અંદર એક એક અક્ષર ક્યાંક ને ક્યાંક વાઇબ્રેશન લાવે છે. આમ સમજમાં નથી આવતું, બોલું છું રોજ બેસીને ગાયત્રી મંત્રને 11 માળા કરું તો નથી સમજમાં આવતું કે કંઈ થતું તો નથી, પણ એ વાઇબ્રેશન સૂક્ષ્મ છે. સૂક્ષ્મ જગતની અંદર 1% ચેન્જ, ઇટ મીન્સ મેટલ બોડીની અંદર, મટીરિયાલિસ્ટિકની અંદર 100% ચેન્જ. ત્યાં 1% ફેરફાર જે કરીશ ને એ અહીંયા મને 100% ચેન્જીસ આપશે, પરિવર્તન આપશે. અને આ તો મોડર્ન સાયન્સ પણ એને માને છે. એવું નથી કે
બસ કોઈએ કહી દીધું તું ને માની લેવું. તો હું માનવામાં કરતા અનુભવવામાં વિશ્વાસ રાખું છું અને હંમેશા સમજાવું છું કે કંઈક તો એવું શરૂ કરીએ કે જેને હું આજમાવું, કંઈ જોવા માટે નહીં, આનો લાભ શું છે એના માટે નહીં. બસ શાસ્ત્રમાં લખ્યું છે ને, હું એને કરીને તો જોઉં શું ફરક પડે છે. એક સાયન્ટિસ્ટ જેમ એની લેબમાં બેસી પ્રયોગ કરે, એને ખબર નથી આનું શું પરિણામ આવે. એ બધું કંઈક ને કંઈક મિક્સ કરે છે. એ આંધળું ક્યાં કરતા કરતાય 2 વર્ષે કંઈક ને કંઈક શોધ કરીને આપે જ છે ને જગતને. તો જો એને પ્રોપર વેમાં કરવામાં આવે, કોઈને ગાઈડન્સમાં કરવામાં આવે, કોઈના માર્ગદર્શન લઈને કરવામાં આવે અને પ્રોપર વેથી કરવામાં આવે, તો એ કેટલો ફરક પાડી દેશે અને કેટલો ટાઈમ બચાવશે, કેટલી એનર્જી બચાવશે. તો આ પ્રોપર વિદ્યા, પ્રોપરલી દીક્ષા તમારા જીવનમાં આમ પરિવર્તન લાવશે. ને મંત્ર તો બોલી શકાય જ છે, મળે છે પુસ્તકોમાં, લઈ શકાય છે. પણ જ્યારે તમારો ગુરુ કોઈ પણ XY જે પણ જ્યાંથી પણ લો છો, જ્યારે એ તમને મંત્ર આપે છે ને, તો ઈ તમને આપે છે એવું નથી. એની પાછળ એના ગુરુની ઉર્જા છે. ઈ મંત્ર એના ગુરુએ બોલતા અને એ મંત્રની ઉર્જા એટલી પ્રાચીન થઈ ગઈ છે અને એ તમને મળશે જ્યારે એને પ્રોપર ગાઈડન્સથી, પ્રોપર ગુરુ પાસેથી મંત્ર લેશો તો. તો જેમ એક વડલાના બીજની અંદર 100,000 વડલા ઉત્પન્ન કરવાની તાકાત છે ને, એમ જ એક મંત્રની અંદર હજારો પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરવાની તાકાત છે. એ બ્રહ્મરંધ્રમાં કામ કરશે, એ મૂલાધારમાં પણ કામ કરશે, એ તમારી કુંડલીની શક્તિ પર પણ કામ કરશે, એ તમારા અનાહતમાં પણ કામ કરશે, તમારા રોગમાં પણ કામ કરશે, તમારું આર્થિક સ્થિતિમાં પણ કામ કરશે. એ જ વસ્તુ, એ એક જ મંત્ર પણ તમારા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય વિધ તાપને દૂર કરવામાં કામ કરશે. પણ જેમ બાળક ઘરેથી તમને નીકળો ને એમ કે ને, પપ્પા આજે ડેરી મિલ્ક લઈ આવજો, તો એ ખાલી એમ જ કહેશે કે મને ડેરી મિલ્ક આપો. એ એમ ન કહી શકે કે આ દુકાનેથી આટલા વાગે જઈ અને આવું ચોઘડિયાની અંદર આ જ રીતે ચોકલેટ લાવીને મને આપજો. નહીં, કેમ? બાપ છું તારો, મને ખબર છે ક્યાંથી લેવું, કેમ લેવું, ક્યારે આપવી તને ચોકલેટ. રાઈટ? માં છે મારી, ખબર છે એને ક્યારે આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું. તો આપણું છે ને બધું સોદા અને ડીલ જેવું થઈ ગયું છે કે અચ્છા 1.25 લાખ કીધા છે ને, ફટાફટ મતલબ પૂરા જ કરી દો ધડામ લઈને, અને તરત રિઝલ્ટ નથી મળ્યું. અરે આ પૂરું થઈ ગયું, બીજું અનુષ્ઠાન આપો, બીજો મંત્ર આપો, આનાથી આગળ. કઈ રેસ? ક્યાં જવું છે? ઘરમાં વાસણ કરવાના પડ્યા ને એટલે બૈરાઓને આમ આદત હોય કે હાલો ને ફટાફટ વાસણ કરી નાખે એટલે પછી ફ્રી, પછી કચરા કાઢી નાખો એટલે પછી ફ્રી, અચ્છા રસોઈ બનાવી નાખું પછી ફ્રી. એક વખત માટે એને આમ સ્ટોપ કરીને પૂછો કે પછી શું? તો પછી કાંઈ નહીં, પછી કાંઈ છે નહીં, ખબર નથી, જવાનું તો ક્યાંય છે જ નહીં ને, ઘરમાં જ રહું છું. તો આ દુનિયામાં આવ્યા છો, જેટલા શ્વાસ લેવાના છે ફટાફટ બધા મંત્રોનું અનુષ્ઠાન કરીને ફાયદો શું છે? એનો લાભ શું છે? આમાંથી આપણા ઘણા લોકો એ અનુભવ કરેલા છે કે જલ્દીથી ખાઈ લો, એક સાથે આખી થાળી ખાઈ લો. તો આવી રીતે જે દીક્ષા પદ્ધતિઓ છે એ પણ કામ નથી આપતી. અને પછી અંતે એ જોઉં છું, ખાસ તો હું વર્ષોથી શ્રી વિદ્યાની ઉપાસક છું, પણ આ બોલું છું ને એનું કારણ એ છે કે હું જોઉં છું કે એના નામથી બહુ ગલત પ્રચાર થાય છે. હું જોઉં છું કે એનો દુરુપયોગ બહુ થાય છે. હું જોઉં છું કે ખરેખર જે આસ્થાવાળા લોકો છે ને એને ગેરમાર્ગે દોરાય છે. આ શક્ય હોય એટલું મારી દ્વારા જે માતાજી જેટલું પણ કરાવડાવે એ કરવાનો મારો આ નાનો એવો પ્રયત્ન છે કે વિદ્યા છે ને એને વિદ્યાને બનાવીને રાખીએ, એને વેપાર ન બનાવીએ. વિદ્યા છે ને એ ગુરુ અને શિષ્યનો અંગત સંબંધ રાખીએ, એને વિનિમય ન કરી નાખીએ. બીજું જે પણ કરો છો ને, મતલબ ક્યારે કેટલું આપવું એને ખબર છે ને, તમે ખાલી શરણાગતિથી, નિસ્વાર્થ ભાવથી કરશો ને તો તમારા જીવનમાં એની એક ગહેરી ઇમ્પેક્ટ પડશે. પણ ક્યારે? જ્યારે એ નિષ્કામ કર્મ હશે તો, નિસ્વાર્થ કર્મ હશે ને તો. મારે દીક્ષા લેવી છે
અચ્છા કઈ તારીખે? હું આ તારીખે ફ્રી છું, આ તારીખે આવી જાઉં, ત્યારે તમે મને મંત્ર આપી દેશો? હા. નહીં, તે દિવસે તો અમારે બહાર જવાનું છે, હું રવિવારે ફ્રી છું, તમે મને રવિવારે આપી દેશો? અચ્છા કઈ વાંધો નહીં, રવિવારે આવી જજો. રવિવારે મંત્ર દીધો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવારે આપણે ફોન કરીને પૂછ્યું કે કેવું ચાલે છે, મંત્રનું અનુષ્ઠાન કરો છો, કેવો અનુભવ થાય છે? પણ એ તો હું કામમાં પડી ગયા ને એટલે હમણાં થયો જ નથી. ત્યારે દુઃખ એ વાતનું લાગે કે તમને વેલ્યુ નથી, જે વસ્તુની તમને કદર નથી ને એ વસ્તુ તમને ઉપયોગી થવાની નથી. એક નાની અમથી સ્ટોરી છે. એક રાજાને એને એમ થયું કે ચલો જો મારા નગરમાં મારી પ્રજા શું કરે છે, વેશપલટો કરીને જોવા માટે નીકળે છે રાત્રે ઘોડા ઉપર સવાર થઈને. એક ગરીબ ઘર છે, છોકરાઓ રોવે છે, ખાવાનું છે નહીં, અને બાપ આખા દિવસ મજદૂરી કરીને આવ્યો પણ કોઈ મહેનતાણું આપ્યું નથી. બહુ કઠોર પરિસ્થિતિમાં એ એના બાળકોને સમજાવે છે કે બેટા કાલે જમાડીશ, આજ કંઈ છે નહીં. રાજા જોઈને દ્રવિત થઈ જાય છે, એની આંખમાં આંસુ આવે છે કે આ શું, મારી પ્રજાને આટલી દુઃખી. તાત્કાલિક તો શું રાત ના કરી શકે, એ ઘોડા ઉપર સડસડાટ દોડીને પોતા રાજમહેલમાં જાય છે અને એક સોનાનું પાત્ર છે ને એ લઈ આવીને છાનગુનો આમ ઘા કરીને એના ફળિયામાં નાખી દે છે. આટલું તો એની 10-12 પેઢી તરી જવાની, આટલું સોનું દીધું છે ને, હવે એને ક્યારેય તકલીફ જ નહીં પડે. આવું રાજાએ મનમાં ધારીને આવા ભાવનાથી આ કર્મ કરેલું. 4-5 મહિના વીતી ગયા ને એને ફરીને થયું લાવો હવે જો ઓલું સોનાનું જ્યાં વાસણ મૂકીને આવ્યો હતો ને હવે તો એ સદ્ધર થઈ ગયો હશે, માલદાર પાર્ટી, હવે તો હવેલી બનાવી લીધી હશે ને. અચ્છા જાય છે રાતના ફરીને જોવા. એના છોકરાઓ છે ને એ ટોયલેટ કરીને જે હાથ પગ ધોવા માટે ને જે વાસણ રાખ્યું હતું ને એની જગ્યાએ હવે આ પાત્ર મૂકી દીધું હતું અને એનો એ ઉપયોગ કરતા હતા. મતલબ પાત્ર વગર પીરસવું નહીં. તો કંઈ પણ પ્રાપ્ત કરવા માંગો છો, કંઈ પણ જીવનમાં હાંસલ કરવા માંગો છો ને તો કોઈની પાછળ ન દોડો, માત્ર ને માત્ર પોતાની પાત્રતા વધારો. તમારી પાસે બધું આવી જશે. તમારી પાત્રતા બની ગઈ ને તો તમે જ્યાં છો અહીંયા આવશે. અમારા નાથ સંપ્રદાયમાં એક કહેવત છે કે નાથજી જ્યાં પણ બેસે ને એને જે જોશે ને એ જ્યાં બેઠો છે ને ત્યાં આવશે. એને ઊભું થઈને જવાની જરૂર પડતી નથી, એને ક્યાંય માંગવું પડે કે હાથ લાંબો કરે ને એવો કોઈ સમય કૃષ્ણજી આવવા નથી દેતા. એની સાધના કાફી છે, એની પાત્રતા કાફી છે. મારી પાત્રતા છે ને તો મને પ્રાપ્ત થઈ જશે. આટલું સમજાઈ જશે ને તો આ જે રેસ લાગી છે ને એ આપ સ્ટોપ થઈ જશે. હવે ભાગાદોડી જ નહીં થાય. તો સાધકો છો, સાધના કરો છો, સાધના કરવા ઈચ્છો છો તો એક પ્રથમ ગુણ એ છે નિસ્વાર્થતાનો ગુણ, એ લાવવો. બીજો ગુણ પાત્રતાનો લાવવો. મારી સાથે આ ભાઈ આવ્યા હતા ને એને તો બાપુએ બીજું અનુષ્ઠાન આપી દીધું, મને હજી કેમ નથી આપ્યું. આ નવું છે. જ્યારે મારો સમય થાય મને મળી જાય છે. આવું જ્યારે હશે ને ત્યારે તમારી સાધના તમારી અંદર ઉગશે, તમારી ઓરામાં દેખાશે, તમારી આંખમાં ચમક બની અને બીજાને ચાળી ખાશે કે નહીં આનામાં તો કંઈક ફેર પડી ગયો. હું ને હું કહું એમ નહીં, બાજુવાળા જોઈને કહેશે કે નહીં આ માણસમાં કંઈક તો ફરક છે અને ઈ સર્ટિફિકેટ છે કે નહીં હું બરાબર સાધના કરું છું, યોગ્ય માર્ગમાં છું. બરાબર. આજ લલિતા જયંતિના દિવસે એક નાની એવી શરૂઆત, મારા નાના નાના બાળકોની ઈચ્છા કે ભાઈ બધાને આનો લાભ મળે. મને ક્યારેય હું હજી એગ્રી નહોતી થતી. જસ્ટ અમે મળે આ બધું આયોજન કર્યું ને એના અઠવાડિયા પહેલા સુધીનું ડિસ્કશન હતું. મને એવું થતું નહીં એ જરૂરી નથી. ખરેખર જેને લાયક છે ને એને તો હું આમનામાં આપી જ દઉં છું ને. આવું કાંઈ કરવાની જરૂર નથી. એવું કાંઈ લોકોને ભેગા કરવાનું એવું બધું કેવું જરૂરી નથી. શ્રી વિદ્યાની વાત છે, ગુપ્ત વિદ્યા છે, પરમ તંત્રનું મતલબ શિરોમણી કહી શકાય ને એવી વાત છે. આને હું આમ જનરલ કેમ કરી શકું? એમને એમની જવાબ કે તમે નથી કરતા ને તો એ બીજે તો જવાના જ છે. એમનો એ આગ્રહ કે ખોટા માર્ગે જાય છે અને ખોટું હેરાન થાય છે તો એના કરતાં તમને ખબર છે તો તમે સાચો રસ્તો બતાવો. તો એમના આગ્રહને ધ્યાનમાં રાખી અને એમને એ સારા વિચારને ધ્યાનમાં લઈને આજે આટલા પણ લોકોમાં બોલું છું તો એ માત્ર જ એટલા માટે. નહીંતર મને ખરેખર એવું લાગે કે એ બહુ અંગત વિષય છે, એકદમ મતલબ ગુપ્તથી એ વધારે ગુપ્ત. તો એ હર કોઈ માટે નથી. બાર છે ને કિશોરભાઈ ઉભા છે, એને બહુ ટેન્શન હતું
બહુ ઓછા લોકો છે, અરે જગ્યા ખાલી રહેવાની છે, અરે આમ થવાનું છે. હું બોલું જેનો સમય થયો છે ને એ જ આવશે, હર કોઈ માટે નથી. હોય ને રેમંડનું કપડું છે, રેમંડના શોરૂમમાં જાઓ મળી જશે. BMW પણ જાઓ શોરૂમમાં, પૈસા છે ખીચામાં મળી જશે. પણ રોલ્સ રોય નક્કી કરશે તમારા ઘરમાં પાર્ક કરવાને લાયક અમારી ગાડી છે કે નહીં. તો આ શ્રી વિદ્યા છે, જનરલ નથી, હર એક વ્યક્તિ માટે નથી. એની કૃપા થાય ને એના માટે છે, અને એની કૃપા વગર મળતું પણ નથી. જો તમને પ્રાપ્ત થાય છે તો એ સૌભાગ્યને પણ સમજો, એનો એ ઈશારાને પણ સમજો કે તમારા માટે આ સમય છે, તમે કરો. જે મેં 3 ખંડોની વાત કરી ને એમાં પહેલો જ ખંડ મહાત્મ્ય ખંડ છે ને. પરશુરામ ભગવાનને પણ જ્યારે દત્તાત્રેય દીક્ષા આપી ને, એ દીક્ષા પહેલી જ વખત બેસાડી સીધા મંત્ર જ્ઞાન આપી દીધું એવું નહોતું. એને કથાઓ કહી માતાજીની અલગ અલગ, એમાંથી મેં આ ખાલી કુમારી કથા જ લીધી છે. આમ તો અનેક કથાઓ છે માતાજીની. શું કર્યું? પરશુરામના હૃદયમાં માતાજીને સ્થાપિત કર્યા. મૂર્તિમાં નહીં, હૃદયમાં સ્થાપિત થવું. આ થાય ને ત્યાર પછી બીજું ચરણ જ્ઞાન પછી મળશે. પછી ત્રીજું ચર્યાખંડ છે, અને ખરેખર આજે ક્યાંય જગતમાં ઉપલબ્ધ નથી. હું તો શ્રી વિદ્યાની જે ઉપલબ્ધિની વાત કરું કે ખાસ લોકોને જ મળે ને, ખરેખર ચર્યાખંડ છે ને એ આજે ક્યાંય પ્રાપ્ત જ નથી. દુનિયામાં ક્યાંય એ પુસ્તક અત્યારે પ્રાપ્ત નથી. ચર્યાખંડ એટલે આ વિદ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો, જેને આજની દુનિયા ચમત્કાર કહે છે ને, એ પણ એ પ્રાપ્ત નથી. અને જેમ અમે દર્શની સાધુઓ માટે કહીએ ને કે જ્યારે પણ કોઈ સાધુ દર્શની બનશે ને તો ગોરક્ષનાથજીનું વચન છે કે એ પ્રત્યક્ષ આવીને એને દર્શન દેશે. એમ જ માં લલિતાનું એ વચન છે. ચર્યાખંડ પુસ્તકમાં ક્યાંય નથી, કોઈની પાસે નથી. પણ જ્યારે તમારી અંદર માની જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા આવી જશે, તમે એ પ્રાપ્ત કરી લેશો ને જ્ઞાનખંડનું બધું જ્ઞાન જ્યારે તમારા જીવનમાં, તમારા આચરણમાં, તમારા શબ્દોમાં, તમારા કર્મોમાં ઉતરી જશે ને, તો આપોઆપ ખુદ માં ત્રિપુર સુંદરી તમને ચર્યાખંડ કહેશે. એ સંવાદ છે એક ભક્તનો એની ભગવતી સાથેનો. એટલે ચર્યાખંડ ક્યાંય લખાઈને કોઈ પુસ્તકમાં કોઈ પાસે નથી, અને કોઈને નથી ખબર કે શું છે, બરાબર. પણ એ એક ભક્ત અને ભગવાનનો અંગત સંવાદ છે. જેમ પરશુરામને મળ્યા, એમને સાધના કરી અને એમને પ્રાપ્ત થયા. એમને પરશુરામના શિષ્ય સુમેધાને પ્રાપ્ત થયા. સુમેધાને જ્યારે દીક્ષા આપી ત્યારે માતાજી પરશુરામ પાસે પ્રગટ થઈને શું કહે છે? તારો આ શિષ્ય છે ને એ મારા ગ્રંથની રચના કરશે, અલગ અલગ પદ્ધતિઓનો પ્રચાર કરશે, અને તારા આ શિષ્ય સુમેધા જે આગળ જઈને હરિતાયન થઈને ઓળખાણા, એના દ્વારા જગતમાં જેનો સમય થતો જશે ને એને શ્રી વિદ્યા પ્રાપ્ત થતી જશે. આ કામ કરવા માટે તારા આ શિષ્યનું મેં ચયન કર્યું છે. મતલબ એની એ પાત્રતા હતી ને, તો એને એ રીતે મળ્યા. એક જ ઈશ્વર છે, અલગ અલગ લોકોને મળે છે પણ અલગ અલગ રીતે મળે છે ને. તો જે પરશુરામને મળ્યા હતા, જે દત્તાત્રેયને મળ્યા હતા, અને જે સુમેધા એટલે કે ઋષિ હરિતાયનને મળ્યા, એ બધું માં લલિતા ત્રિપુર સુંદરીના અલગ 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 રૂપ છે. જેવા ભાવથી ભજશો એવા ભાવથી પામશો, અને જેવી તમારી પાત્રતા હશે ને એટલું જ પામશો. આપણે શ્રી વિદ્યાની દીક્ષાક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને હું નક્કી કરીને જ કરીશ કે મને પાત્રતા લાગશે ને એ પ્રમાણે જ કરીશ. હું એને સાર્વજનિક નથી રાખવા માંગતી, પણ કોશિશ કરશું કે વધારેથી વધારે લોકોને મળે. આશ્રમ પર જ્યારે શ્રીયંત્રની સ્થાપના થવા જઈ રહી છે, તો હું બસ લિમિટેડ જ છે એટલે કહું, જે અંગત જેવું લાગે મારા માટે, કે હું જ્યારે સાધના કરતી હતી ને, મને મારું જેવું અપબ્રિંગિંગ છે, મને મારી જિંદગીમાં કોઈ એમ નથી કીધું જા પાણીનો ગ્લાસ લઈ આવ, એટલું કામ મને કોઈએ ચીંધું જ નથી. એટલે મને ઓર્ડર લેવાની આદત જ નહોતી, બાય બોર્ન.
મતલબ ટીલ આવડી ઉંમર થઈને અત્યાર સુધી તો કોઈએ નથી ચીંધ્યું. બસ મારા આખા જીવનમાં મને ધ્યાનમાં બસ એક ઓર્ડર મળ્યો હતો, એક આમ કમાન્ડ, આમ કહે ને કે જેને ઝણઝણાવી નાખ્યું, આટલું ઓથોરિટીથી મને કોઈએ કહ્યું હતું કે તારે આ મંદિર બનાવવાનું છે, અને મને આમ દેખાડું બી. મને એમ થતું હતું આ મારાથી થાય, પણ અત્યારે થવા જઈ રહ્યું છે, મારી નજર સામે એ થતું જોઈ રહી છું. તો આ સંકલ્પ જ્યારે પૂરો થતો થતો રોજ જોઉં છું ને, તો એમાંય થાય છે કે જેમ મારો સંકલ્પ પૂરો થયો એમ તો અનેક લોકોનો થતા હશે ને દુનિયામાં. હું કઈ વિશેષ તો છું નહીં. કેટલા લોકો એની સાધના કરે છે, કેટલા લોકો એના ઉપાસકો છે, અને કેટલા લોકોના કેટલા સપનાઓ એ પૂરા કરે છે, અથવા તો એના દ્વારા એને જે કરાવવું છે એ કરે છે. મતલબ હું એવું નથી માનતી કે તમે શ્રી વિદ્યાના સાધક છો અને તમે આ કરો છો, નહીં. હું એવું માનું છું કે માત્ર પૂરા તમારી પાસે આ કરાવે છે. તો એવું કેટલું કામ છે જેમાં એના ભક્તો એના સાધકો પાસેથી કરાવે છે. મારા માટે આ કામ છોડ્યું હતું, કંઈક તમારા માટે પણ છોડ્યું હશે, પણ આમ જ બેઠા લાગે કે આ તો શરીર છે ને, દેહ છે, આ ક્યારેક તો નહીં હોય. સાધુ તરીકે હાલતા બધાની સમાધિમાં જતા હોય, જ્યારે આમ સમાધિ વિધિ કરીએ ને જોઈએ ને તો એમ થાય, અચ્છા મારે બી તો આ દેહનું તો આ થવાનું જ છે ને. તો હું કંઈક એવું કરીને જાઉં કે હું ના પણ હોય ને તો પણ લોકોને ઉપયોગી થાય. મારી ઉપયોગિતાની એક વેલિડિટી છે 10 વર્ષ, 10,000 વર્ષ, પણ આવશે અંત, એ તો નક્કી જ છે ને. તો કંઈક એવું કે જે હું ન હોય ને તો પણ તમને કામ લાગે, તમને જ કામ લાગે ને. આશ્રમ સાથે જોડાયેલા વ્યક્તિના બાળકોને, એના બાળકોને, એના બાળકોને 3-4 પેઢી સુધી ત્યાં આવીને એમ કહી શકે કે નહીં, મારા તો દાદા અહીંયા આવતા હતા, એ પણ શ્રી વિદ્યાના સાધક હતા. આવું એક સ્થાન નિર્માણ થાય જ્યાં લોકો જ નહીં, લોકોની પેઢીઓ જોડાઈ જાય, અને ત્યાં કોઈની આવશ્યકતા ન હોય, કોઈ મીડિયેટર નહીં, તમે અને તમારો ભગવાન, બસ. વચમાં કોઈ મીડિયેટરની જરૂર ન પડે એવા એક સ્થાનની રચના કરો. અને એટલે જ એ પૂરા વિધિ વિધાનથી શ્રી યંત્રની સ્થાપના ત્યાં કરી રહ્યા છીએ કે જ્યાં શ્રી વિદ્યાના દીક્ષાર્થીઓ માટે, અને એમાં એવો પણ કોઈ નિયમ નથી કે ભાઈ હા મારી પાસેથી દીક્ષા લીધી એ જ અહીંયા આવી શકે. કોઈ પણ ક્યાંયથી પણ જે માં ત્રિપુર સુંદરીમાં આસ્થા રાખતું હોય એ ત્યાં આવી શકે, પોતાની સાધના કરી શકે, ત્યાં એને પૂરતી સુલભતા અને સગવડતા પ્રાપ્ત કરાવી શકાય. અને બસ ઓલું કહે ને આંગળી ચિંધાનું પુણ્ય, એ હું ન હોય તો પણ મળ્યા રાખે લોકોને. આવી નાની અમથી કામના સાથે શ્રી વિદ્યા દીક્ષા કાર્યક્રમ આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્રે જે આયોજકો છે ને, એ જે પણ લોકો દીક્ષા લેવા માંગે છે, અને કહી દો ખરેખર હું એ દીક્ષા નથી આપતી કે ભાઈ હાલશે ચાલશે ને ફાવશે, થોડીક કઠોર છું એ બાબતમાં છું. તો જે એ નિયમોનું પાલન કરી શકે અને ખરેખર હૃદયથી ઈચ્છતા હોય કે મને શ્રી વિદ્યાની દીક્ષા લેવી છે, એ વ્યક્તિઓ પોતાનું નામ અહીં આયોજકો પાસે લખાવી શકે છે. અથવા જેને આટલું પણ સાંભળીને ફરીને સાંભળવાની ઈચ્છા થાય તો મને ગમે ત્યારે સત્સંગ માટે બોલાવી શકે છે. હું માં લલિતા ત્રિપુર સુંદરીના ગુણગાન ગાતા થાકીશ નહીં. હું એને પણ મારું સૌભાગ્ય સમજીશ, કેમ કે એ પણ જેમ કે આજે લોપાનાથજીને ડૉક્ટર સુરજનાથે આ કાર્યક્રમ કર્યો, તો એનો આશય શું છે કે ઝાઝા લોકોને માં લલિતા ત્રિપુર સુંદરી કે માં શ્રી વિદ્યાનું પરિચય મળે. જરૂરી નથી કે આમાંથી બધા લોકો દીક્ષા લેશે, પણ સાંભળશે એટલું તો એ પ્રાપ્ત કરશે ને. જેટલી, અને અત્યારે સમય નથી થયો એનો, તો જીવનમાં ક્યાંક પણ આજ કાન પડેલું છે ને, એ ક્યાંક કોઈક સમયે યાદ આવશે અને એને ઉપયોગમાં આવશે. આવા સદભાવથી એમને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આવા સત્સંગના સેમિનાર્સ પણ આપણે વારંવાર કરતા રહીશું. પણ જેટલી શાંતિથી તમે મને સાંભળી અને જેટલી સજગતાથી તમે બધા અહીં જ હાજર રહીને સાંભળ્યા ને, બસ આટલા અમથા લોકો હોય અને આટલી જ સિરિયસથી આપણે કોઈ, કેમ કે ધર્મ મજાકનો વિષય નથી ને, ધર્મ બહુ ગહન વિષય છે. તો એના માટે એટલી પાત્રતા અને એટલી સ્થિરતા હોવી જરૂરી છે. તો બે જ માણસ હશે ને તોય મને ચાલશે, પણ એ બે યોગ્ય હોવા જોઈએ. તો આવો 2 લોકોનો સત્સંગ પણ હું કરીશ, પણ 100% તમે હોવા જોઈએ અને 100% હું ત્યાં હોવી જોઈએ. પછી આગળનું તમારો ભગવાન બધું સંભાળી લેશે. અસ્તુ. આદેશ. આદેશમાં મુક્તિ અને મોક્ષમાં ડિફરન્સ શું?
કામથી કંટાળીને ત્યારે એમ તો બોલીએ છીએ કે હવે આમાંથી છુટકારો થાય ને તો સારું, મુક્તિ મળે તો સારું. મુક્તિ એક સ્થિતિમાંથી બહાર નીકળવું, છૂટવું. મોક્ષ ફરીવાર એ માયાજાળમાં ન આવવું. મુક્તિ એટલે અત્યારે આ જે કંઈ ભોગવું છું ને, જે કર્મનું ફળ ભોગવું છું ને, એમાંથી છૂટી જાવ, બસ પાર નીકળી જાય, આ ભવ પાર થઈ જાય. અને મોક્ષ એ વસ્તુ છે કે ફરીને આ 84 લાખ યોનિઓમાં ક્યારેય ના આવો. તો મોક્ષ અને મુક્તિ આ અર્થમાં અલગ પડે છે. મુક્તિ માટે પાછળથી આપણે ત્યાં કોઈ પણ દિવંગત થાય ને તો તમે એમની પાછળ કર્મ કરો છો. તમે જે કંઈ કર્મ કરો ને એનું થોડુંક પુણ્ય, થોડુંક બળ એને મળે એ આત્માને, તો એની સદગતિ થાય, બીજે પાછા આગળ ગતિ કરી શકે, સદગતિ મળે. મોક્ષ કમાવો પડે, એ કોઈ આપી ન શકે. એ રાવણને ગમે એટલી શિવ ભક્તિ હતી, શિવ એને એની ભક્તિના ભાવમાં આવીને મોક્ષ આપી ન શકે. એ રાવણે કમાવો જ પડે, રાવણને પણ મળે. તો કોના માટે અપ્રાપ્ય હશે? બધા સક્ષમ છો, મોક્ષ મેળવવાના અધિકારી છો, અને એટલા જ માટે વારંવાર પધારો છો આ ધરતી ઉપર, અલગ અલગ નામથી, અલગ અલગ રંગ રૂપમાં ફરીને પાછા આવો છો, માત્ર ને માત્ર મોક્ષ માટે. પણ એ અર્જિત કરવો, જેમ હું આશીર્વાદની બાબતમાં એ કહું છું કે એ કમાવાનો વિષય છે. કમાવો તો એ નાભીમાંથી નીકળી જ જાય, કેવું ન પડે બાપુ આશીર્વાદ આપો. એમ મોક્ષ છે, જ્યારે તમારી પાત્રતા થાય ને, તમે અર્જિત કરી લો ને, તો ઈશ્વરને આપવો પડે એ મોક્ષ. મુક્તિ માંગી શકાય, મોક્ષને માંગી નથી શકાતો, એને અર્જિત કરવો પડે છે. તો માં સત્કર્મ કરવાથી મોક્ષ મળે ખરું? સત્કર્મ માત્ર ઇનફ નથી મોક્ષ માટે. ખાલી હું સત્કર્મ કરું, સત્કર્મ પણ પુણ્ય તો છે જ ને, સારા કર્મ. તો સારા કર્મનું સારું ફળ, અને એ સારું ફળ ભોગવવા માટે ફરીને આવવાનું છે. તો સત્કર્મ નહીં, અકર્મ, કરતા ભાવમાંથી પર થઈને જેટલા કર્મ કરશો ને, અકર્મી જેટલા રહેશો, એ તમને મોક્ષ અપાવી શકે. સત્કર્મ તો બહુ સારી, મતલબ ધારો કે રાજા જેવી પદવીમાં પણ પાછા તો આવશે ને. એ સત્કર્મનું ફળ ભોગવાય આવવું તો પડશે જ. તો અકર્મ જે છે ને એ મોક્ષ અપાવશે. સત્કર્મ તમને કદાચ સદગતિ અપાવી શકે. સદગતિ કોઈ પાછળ વિધિ ન કરે તો તમે તમારા કર્મોથી આ સદગતિ મેળવી લો. એ આ વખતનું, આ અત્યારે જે અનંતના નામથી આ જે ચેપ્ટર ચાલે છે ને, એની સદગતિ કરી શકો સત્કર્મ દ્વારા. મોક્ષ માટે અકર્મી થવું પડશે. બાપુ, ઘણા લોકો પૂછતા હોય છે મને કે જો બધું ગ્રહો અને નક્ષત્રોના આધારે જ હોય, એટલે કે આપણા પૂર્વજન્મના કર્મના આધારે જ જો આપણે આ જન્મ કાપવાનો હોય, તો પછી આ બધી જે કાંઈ પણ આપણે સાધનાઓ છે, જે કાંઈ પણ સાત્વિકતા છે, એ બધાનો શું મતલબ? એમ એટલે કે જો પ્રારબ્ધ જ ભોગવવાનું હોય, એમ કે છે કે ભગવાન રાવણને ન બક્ષી શક્યા, શ્રી રામને ભોગવવું જ પડ્યું. તો હવે અત્યારના જનમાનસમાં અમારા જેવા મનુષ્યો માટે થઈને અમને ઈ મોટિવેશન ક્યાંથી લેવું કે ભાઈ કરીને આવ્યા છે એ તો બરાબર છે, પણ હવે શું કરવાનું છે? ઈ કરીએ તો અમને આમાંથી પણ મુક્તિ મળે, તો એના માટે શું? ગ્રહો, નક્ષત્રો જે જન્મ સમયે આકાશમાં જ્યાં હતા, અને જે સમયે તમે બની અને આ દુનિયામાં બહાર આવ્યા, અને એવું જ કદાચ આ કિતાબ પણ બની હશે ક્યારેક, તો કયા યોગમાં ક્યારે છપાણી હશે ને, એને એ સમયે આનોય પણ કંઈક તો ભાગ્ય લખાણું હતું. સજીવ નિર્જીવ હર કોઈને અસર કરશે. એ આકાશમાં શનિને પર્ટિક્યુલર વ્યક્તિથી પ્રોબ્લેમ નથી કે આને જ નડું, કે આ મારું ખરાબ કરે છે. તો એ તમારી લાઈફમાં સિચ્યુએશન્સ ક્રિએટ કરશે. જે સમયે જન્મ્યા હતા, તમારી જન્મ પત્રિકામાં મંગળ કઈ ગતિમાં છે, રાહુ કઈ ગતિમાં છે, કોની દ્રષ્ટિ કયા ગ્રહ પર પડે છે, આનો પ્રભાવ તમારો એક સ્વભાવ બનાવશે, અને તમારા પૂર્વજન્મના કર્મો તમારા જીવનમાં એક સિચ્યુએશન્સ બનાવશે, પરિસ્થિતિ. જે પરિસ્થિતિઓનો આપણે સામનો કરતા આવ્યા છીએ, અને અત્યારે હાલ પણ કોઈને કોઈ પરિસ્થિતિમાંથી તો પસાર થઈએ જ છીએ ને, એ આપણા પાછલા કર્મ છે, એ મારી લાઈફમાં સિચ્યુએશન્સ બનીને સામે આવે છે. અને મારો જેવો સ્વભાવ છે, મતલબ મંગળવાળી વ્યક્તિ હોય ને, એને મંગળનું જેમ સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર પડે છે
એમ જ હર ગ્રહના ઉર્જા આ ધરતી ઉપર પડે છે. મૃત્યુલોકમાં જે કાંઈ ચર અચર ચેતન ને જળ જે કંઈ છે એ બધા ઉપર એનો પ્રભાવ પડે છે. તો જેવું જેનું રિસીવર છે, મતલબ માંગલિક વ્યક્તિની મંગળની ઉર્જા ખેંચવાની કેપેસિટી તમારા મારા કરતાં થોડીક વધારે છે, તો એનામાં ઉગ્રતા છે, એનો સ્વભાવ એ રીતનો છે. બરાબર. શનિવાળો વ્યક્તિ આમાંય સુસ્ત થઈ જાય, કેમ કે એનો નેચર શનિમાંથી એ ઉર્જા વધારે ખેંચે છે, તો એ આમાંય થોડોક તો સુસ્ત હોય, આળસ થોડીક એનામાં વધારે હોય. શનિ એ ધીમી ધીમી ગતિ કરે, અને આ વ્યક્તિ જેને શનિ પ્રભાવમાં લે છે ને એની પણ ગતિ થોડીક ધીમી જ થઈ જશે. એના નિર્ણયો એ ડીલે કરતો જશે, પાછળ પાછળ પાછળ, આજ નહીં હવે કાલ, આજ નહીં હવે કાલ. તો એ તમારો સ્વભાવ બને છે અને કર્મ તમારી જીવનની પરિસ્થિતિ બને છે. હવે આમાં તમારી પાસે સ્વતંત્રતા શું છે? વર્તમાન ક્ષણની. મતલબ એક જે હું પાછળ વાવીને આવી છું અને આજ મારે એવી સિચ્યુએશન્સમાં જીવવાનું છે, અને એક જે નવા સમયો પ્રગટ થઈ છું, તો એની ઉર્જાઓ મારી ઉપર એ એનર્જી સતત હું રિસીવ કરી રાખું છું. તો એમાં જ આ જ ક્ષણમાં મેજર મોટો રોલ જે અદા કરે છે ને એ છે તમારી સાધના, કે એનાથી આ બંને બદલી શકાય છે. તમારું રિસીવર પણ, કે ભાઈ મારી ઉપર મંગળનો પ્રભાવ એટલો ન રહે, મારો ક્રોધ આપોઆપ ગમ થઈ જાય, એ પણ સાધનાથી બદલી શકાશે. અને એ જ સાધનાથી તમારી લાઈફની તમે જે પણ સિચ્યુએશનમાં છો, કર્મ કરવાની સ્વતંત્રતા છે અત્યારે. મતલબ હર પરિસ્થિતિને હું શું રિએક્શન આપું છું. દુઃખ તો ભગવાન કૃષ્ણના જીવનમાં હતા, જેલમાં જન્મ થયો હતો, અને પછી તો 125 વર્ષના આયુષ્યમાં એવું કોઈ એક દિવસ એમ ન કહ્યું કે નહીં આમ 16 કલાએ મતલબ ડિટ્ટો 100% કૃષ્ણ ભગવાન સુખી જ રહ્યા. એવું કોઈ એવું જીવનનો એનો પાર્ટ ગયો જ નથી. પરિસ્થિતિઓ એવી નિર્માણ હતી, પણ એનું જે રિએક્શન છે ને એ આપણા કરતાં જુદું હતું. આપણે તરત કોકના પગ પકડીએ, તરત જલ્દીથી છૂટવા માટે મથીએ કે આમાંથી બહાર નીકળી જાઓ. અને એ બહાર નીકળવાની મથાવડમાં જેમ દલદલમાં ઘૂસેલો માણસ જેમ જેમ તડફડિયા મારે ને એમ ઓર ફસાતો જાય ને, એમ આપણે નવા નવા રિએક્શન આપીને ઓર નવા નવા કર્મ કરીને ઓર ફસાતા જઈએ છીએ. આવા સમયે સાધના એક રોલ એવો અદા કરશે કે તમને અકર્મ ભાવમાં લઈ અથવા તો સાક્ષી ભાવમાં લઈ અને તમને આ બધી સ્થિતિ છે ને એને દ્રષ્ટા ભાવથી જોઈને યહ ભી બદલ જાયેગા, આ પણ જતું રહેવાનું છે. તો આવા સ્થિતિમાં ઊભા રાખશે તો તમે જે કર્યું હતું એ ભોગવાઈ જશે, પણ પછી પરિસ્થિતિ બદલાશે. અને રિએક્શન નહીં આપો તો નવું કર્મ પણ નહીં કરો. તો સાધના તમારા ગ્રહોની સ્થિતિ પણ બદલે છે અને તમારા જીવનની પરિસ્થિતિ પણ બદલે છે. અને એ કરી શકવા માટે તમારી પાસે એક બહુ સારું ભગવાનનો કૃપા કહેવાય કે તમે મનુષ્ય થઈને અવતાર લીધો છે. 84 લાખ યોનિઓ છે ને એમાં બધાને જન્મ કહેવાય, પણ મનુષ્ય અવતાર મેળવ્યો, એમ કે અવતાર. તો જેમ કૃષ્ણનો અવતાર હતો ને એમ તમારો પણ તો છે. આ જેટલા પણ વર્ષ ભગવાને લખ્યા છે ને, જન્મથી લઈને મૃત્યુની વચ્ચે જેટલો સમય છે ને એ લીલા સમજીને તો કરો. એવી રીતે તો કરો કે તમે મનુષ્ય અવતારમાં આવ્યા છો. તો એ બીજા કોઈ નથી કરી શકતા. જીવ તો બધાની અંદર છે ને, આપણા ઘર આંગણામાં ગાય બાંધી છે, જીવ છે, પ્રાણ તો છે જ, પણ એ સાધના થોડી કરી શકે છે, એ તમે કરી શકો છો. ઇન્દ્ર પાસે પણ નથી ને એવું એક વસ્તુ તમારી પાસે છે, એ છે મનુષ્ય દેહ. દેવતાઓને પણ દુર્લભ, કેમ કે બાકી બધી યોનિઓમાં છે ને માત્ર ભોગવવાનો અધિકાર છે. એક કૂતરા તરીકે, કીડી તરીકે, હાથી તરીકે જે કર્યું હતું ને જે ભોગવવાનું છે ને એ મારે ભોગવી અને છૂટી જવાનું છે. રિએક્શન અથવા તો ચોઇસ છે નહીં અન્ય કોઈ જીવમાં. એ સ્વતંત્રતા નથી, તમારી પાસે છે. બહુ પુણ્ય કર્યા હતા, બહુ તપસ્યાઓ કરી હતી, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવી દીધું ને ઇન્દ્ર ભગવાનને એમ થયું કે આની સાધના ખંડિત કરો ને તો આ મારું ઇન્દ્રાસન લઈ લેશે, મારું પદ લઈ લેશે. બરાબર. એટલી ઇનસિક્યુરિટી અહીં બેઠા બેઠા ઇન્દ્રને કરાવી શકાય ને એટલી તપસ્યા કરવાળા ઋષિ મુનિઓ આપણે ત્યાં થઈ ગયા. બરાબર. પણ એક અંતર હતો, બહુ પુણ્ય ભેગા કરીને ઇન્દ્રાસન મળશે, અને એ ઋષિ મુનિઓ સાધના કરતા કે ઇન્દ્રપણું પણ નથી જોઈતું, માત્ર ને માત્ર મારે ઈશ્વર. એનાથી ઓછું અને એનાથી વધારે કંઈ જ ન લો. આ સ્થિતિ એને મોક્ષ અપાયો હતો. નતર ઇન્દ્ર 84 લાખ યોનિઓમાં એક યોનિમાં તો છે જ, એનું આયુષ્ય તો છે જ, એક સમય એને પણ એ છોડવાનું તો છે જ, અને એના જીવનમાં પણ દુઃખ અને સુખ તો આવે તો છે જ, ભોગવે જ છે. પણ એ મોક્ષ નહીં મેળવી શકે, તમે મેળવી શકશો. એ એક જ વસ્તુ છે જે મનુષ્ય કરી શકશે. એને તો એ 84નું ચક્કર હવે પૂરું કરવાનું જ છે. તમારી પાસે અવસર છે કે તમે ફરીને ધક્કો ન ખાઓ. તો એ જ અવતાર
અને આ જે એક એક શ્વાસ લઈએ અને છોડીએ છીએ ને એ અવતારનો ટાઈમ મશીન છે. ટક 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 ઓછા થયા રાખે છે. તો જેટલા પણ આપ્યા છે, જેટલી પણ સાધના થઈ શકે અને જેટલી પણ એની ઉપયોગ જીવન બદલવા માટે, ગ્રહોમાં બદલવા માટે, એનો પ્રભાવ બદલવા માટે અને મારી જીવનની પરિસ્થિતિ બદલવા માટે અને અંતે મોક્ષ મેળવવા માટે કરી શકું એટલું કરવું જોઈએ. પ્રશ્નોની બાબતમાં મારું એવું માનવું છે, જેમ કે ભરતભાઈએ કહ્યું જ કે મને આવા જ પ્રશ્નોત્તરીના સત્સંગ વધારે ગમે, કેમ કે હું એવું સમજુ છું જેને પ્રશ્ન છે ને એ જીવે છે. જિજ્ઞાસાની નિશાની છે પ્રશ્ન થવો, એ જાગૃત વ્યક્તિની નિશાની છે. અને જીવતા હોય તો પ્રશ્ન હોય, મર્યા પછી તો કોઈ પ્રશ્ન છે નહીં. બાપુ, આત્મા જન્મ લેતો હોય છે. પહેલે માણસો 100 કરોડ હતા, અત્યારે 800 કરોડ છે. અથવા આત્મા રહ્યો, મારો કહેવાનો મતલબ કે એને સ્ટાર્ટિંગ ક્યાંથી પહોંચ્યું છે આત્મા? કહેવાનો મતલબ 84 લાખ યોનિઓ છે. એના પહેલા ક્યાં હતું? એની પહેલા ઈશ્વરના જ અંશ હતા. આ એમાંથી જ છૂટા પડેલા કણ છે જે આ ચારેય કોર વિખરાયેલા છે ને, અને આખરે પાછું એમાં જ મળી જાવ. એનું જ નામ મોક્ષ, કે જ્યાંથી આવ્યા હતા ને, જ્યાંથી શરૂ કર્યું હતું ને, એમાં જ પાછા સમાઈ જાવ. તો આત્મા છે ને એ જન્મે છે, એવું ન કહી શકાય. આત્મા છે ને એ અલગ અલગ દેહ ધારણ. અત્યારે આટલા બધા માણસો થઈ ગયા, એ સમજાવું. સતયુગની અંદર વસ્તી બહુ ઓછી હતી. કળિયુગ આવતા વસ્તીનો વિસ્ફોટ થઈ ગયો છે. આ ધરતી જેટલો ભાર ઝીલી શકે ને એનાથી 10 ગણો ભાર આપણે જ કરી દીધો છે, રાઈટ? એનું કારણ એ છે કે જેમ સ્કૂલની એક્ઝામ છે ને, 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, પહેલામાં ફેલ થયા તો પહેલા ધોરણની પરીક્ષા પાછી આપી દીધી. એવું કરતા કરતા તમે 10મામાં આવ્યા, 10મા ધોરણની એક્ઝામ દીધી ને પાછા ફેલ થયા તો પાછા પહેલા ધોરણની પરીક્ષા આપશો? કેમ? 10મો જ આપશો ને. તો આગળની જે યોનિઓ છે ને એ પાર કરતા કરતા હવે આ 10thની એક્ઝામમાં આવી ગયા. પાસ નહીં થાય ને તો અહીંયાથી રિજેક્ટ, ફેલ, પાછા મનુષ્ય થઈને આવશો. પણ આગળ જે બીજા જે છે ને, જે આપણે વાઘનું અભયારણ્ય, સિંહનું અભયારણ્ય, કે ભાઈ લુપ્ત થાય, હવે આટલા જ વાઘ વૈધા છે, હવે આટલા જ સિંહ વૈધા છે, ક્યાં કેટલી જાતિઓ તો લુપ્ત જ થઈ ગઈ, હવે આપણે રહેવા જ નથી દીધી, આ દુનિયામાં બચતી જ નથી. એ બધા ક્યાં ગયા? ઈ જ પાછા આમાં મનુષ્ય બની જાય, કેમ કે ઈ તો એની ગતિ આગળ વધારે છે ને. તો કળિયુગ આવતા માણસો તો બહુ વધી જાય, બીજા બધા જીવ સમાપ્ત થઈ જાય. આપણે અભયારણ્ય ભલે ગમે એટલા ખોલીએ, ગમે એટલી સુરક્ષા, આ બચાવો, ઓલું બચાવો, ઝાડ બચાવો, ઓ બચાવો, પણ મનુષ્યો વધી જાય એનું કારણ એ છે કે અહીંયા ફેલ થઈ જાય છે. પછી જ ભગવાન અવતાર લે ને, ખબર? ભૂકંપ આવ્યો ને પછી ચડાવ પાસ, ધક્કો મારીને પાસ, હાથે નહોતા થયા ને એટલે સરકાર થોડી રહેમ દ્રષ્ટિ રાખીને પાસ. તો આ જેટલી વાર ફેલ થઈને પાછા આવ્યા રાખશો ને, ઓલા જે જૂના છે એ ભણીને 10મામાં આવ્યા રાખશે, પછી બહુ વધી જશે ને એટલે પછી ભગવાન જ્યારે અવતાર લે ને એટલે પછી ધક્કા ગાડીમાં પાસ, એક આરે ફેસલો કેટલાયને ગતિ આપી દેશે. અને એટલે કળિયુગની અંદર વસ્તી વધી જાય, મનુષ્યોની જ. બીજા કોઈ જીવની એટલી વસ્તી નથી વધતી, માત્ર માણસની વસ્તી વધી ગઈ. કુળદેવી 10માં આવી ગઈ અને 51 શક્તિપીઠ, આ ત્રણેયમાં ડિફરન્સ શું અને કોની આરાધના કરવી શ્રેષ્ઠ મુક્તિ માટે, મોક્ષ માટે? પહેલા તો ડિફરન્સ કેમ બતાવી શકું, કેમ કે બધું એક જ છે. મતલબ હું આજે લોપાનાથજીનું જ ઉદાહરણ દઉં કે લોપાનાથજી અહીંયા છે ને, તો લોપાનાથજી સાધિકા, બરાબર, સેવક, પછી ઘરે જશે તો વાઈફ છે, માતા છે, હોસ્પિટલમાં જાય તો ડૉક્ટર છે, અલગ અલગ જ છે ને. તો એમ આ બધા છે ને અલગ અલગ શક્તિના રૂપ છે. મને જેવા ફાયદા આપ્યા ને એવું મેં એને નામ આપ્યું છે. જેટલા પણ શક્તિના સ્વરૂપ છે ને એને નામ આપવાવાળા આપણે પોતે જ છીએ. મને કાકી કેવું, મામી કેવું, માસી કેવું, એ હું થોડી કહું છું. એ તો મારી જે કાર્ય છે ને એ નક્કી કરે છે ને એ પ્રમાણે મને નામ મળી પડ્યું. તો એ એનર્જી અંતે તો એક જ છે, પણ એ જેવું કાર્ય કરે છે ને એટલે આપણે એને એક અલગ એક નામ આપી દઈએ છીએ, એક ઓર નામ સાથે જોડી દઈએ છીએ. 51 શક્તિપીઠ છે ને એ શક્તિના પુંજ છે. બ્રહ્માંડની અંદર એ એવા મર્મસ્થાન છે કે જ્યાંથી કોસ્મિક પાવર પ્રચંડ માત્રામાં ખેંચી શકાય છે. ત્યાં 51 શક્તિપીઠની અંદર માતાજીનું એક અંગ પડ્યું છે. તો એ એનર્જી ખેંચવા માટેનું, કોસ્મિક એનર્જી ખેંચવા માટેનું બહુ મોટું મર્મસ્થાન બની ગયું. એટલે આપણે ત્યાં મંદિરો બન્યા, એની ત્યાં પૂજા કરીએ છીએ. નોર્મલ ઉર્જા તો બ્રહ્માંડમાં સતત આવે જ છે ને,
પણ નોર્મલ સ્થાન કરતાં એ શક્તિપીઠ છે ને ત્યાં શક્તિની પ્રચંડ માત્રામાં કોસ્મિક પાવર ધરતી ઉપર આવે છે, ખેંચી શકાય છે ત્યાંથી. તો એ 51 શક્તિપીઠ. 10 મહાવિદ્યા, એ વિદ્યા અગેન નોલેજ, જ્ઞાનની વાત છે, ઇન્ફોર્મેશન નહીં, જ્ઞાન. તો એ અલગ અલગ જીવનના અલગ અલગ કાર્યક્ષેત્રમાં જ્યાં જ્યાં જેવા જેવા કાર્યોની, જેમ કે બાપુએ કર્યું હતું કે ભાઈ બગલામુખીની સાધના પણ થાય. 10 મહાવિદ્યાઓ છે ને એ વિદ્યાઓ છે, જ્ઞાન છે, અને એના પોતાના અલગ અલગ પ્રકાર છે, કાર્યક્ષેત્ર જુદા જુદા છે, પણ અંતે સાર બધી 10 મહાવિદ્યાઓ એ એક જ શક્તિના 10 સ્વરૂપ છે. બરાબર? જેમ કે ક્યાંય તમને ગણિત ભણાવવામાં આવે છે અને ક્યાંય વિજ્ઞાનની યુનિવર્સિટી છે, પણ તમને પાસ થઈને નીકળો ને એટલે તમારા નામની આગળ PhD થઈ ગયા તો ડૉક્ટર તો લાગશે જ. એ પછી તમે બગલામુખીની સાધના કરી તોય ભલે, શ્રી વિદ્યાની કરી તોય ભલે, અંતે મોક્ષદાયીની છે, 100% છે. પણ જીવનમાં તમે ક્યાં ઊભા છો, કયા પડાવમાં ઊભા છો, કઈ દવાની તમારે જરૂર છે, ત્યાંથી શરૂ કરો. શરૂ કરવા માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ જુદા જુદા હોઈ શકે. હું અહીંયાથી અમદાવાદ જાઉં, કોઈ ચોટીલા બેઠું છે ને એ ત્યાંથી અમદાવાદ જાય, તો એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ને મારું સ્ટાર્ટિંગ પોઈન્ટ અલગ અલગ છે. અલગ અલગ વાહનમાં બેસીને જાશું, પહોંચશું અમદાવાદ. લાસ્ટ ડેઝિગ્નેશન બેની એક છે. તો શક્તિપીઠો ઉર્જાના કેન્દ્રો સમજો, અને 10 મહાવિદ્યાઓ એ અલગ અલગ સબ્જેક્ટ છે. કોઈ થીસીસ ભણશે અને કોઈ સાયન્ટિસ્ટ બનશે. એ પોતપોતાની સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ક્યાંથી શરૂ કરો છો. આવી તો બધું અંદર જશે. કોઈ પણ એક વિદ્યા પકડો, 10 મહાવિદ્યાનું જ્ઞાન એમાં આવી જાય છે, પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ મારી અત્યારની ઉર્જા જે છે ને એ પ્રમાણે, અથવા તો અત્યારની મારી આવશ્યકતા જે છે ને એ પ્રમાણે ત્યાંથી સ્ટાર્ટ, એ શક્તિ, એ વિદ્યાથી સ્ટાર્ટ કરવાનું છે. આદેશ આદેશ. વંદન આપના ચરણોમાં. હવે પ્રશ્ન એવું છે ગુરુજી કે માણસના જીવનમાં ખાલી કર્મને લીધે જ ક્યારેક હેરાન થતા હોય કે બીજા પણ પરિબળો ઇફેક્ટ થતા હોય છે? તમારો કહેવાનો તાત્પર્ય છે કે કોઈ બીજા મને પરેશાન કરી શકે, કે મારી તકલીફ વધારી શકે કે કેમ? હા, બિલકુલ. આપણે ગુણની વાત કરીને, તમોગુણી વ્યક્તિ છે તો હા, એ નહીં તો ખુશી જેમાં છે કે હું કોકને તકલીફમાં જોઉં મને આનંદ મળે. માણસો એવા બી છે, એવી પ્રકૃતિના લોકો પણ છે જ. તો અકારણ તમને કોઈ પરેશાન કરી શકે, 100% કરી શકે, પણ ઈશ્વરની મરજી વગર એક તણખલું પણ હદ અહીંયાથી ખસતું નથી. જો આ વાત સત્ય છે ને, તો એ પણ કે કંઈક ને કંઈક તો મારું પણ એવું કર્મ હશે કે આ વ્યક્તિને અત્યારે મન થયું કે આને જ જઈને હેરાન કરું. સિક્કાની બંને બાજુ જોઈએ તો હા, એ વ્યક્તિનો સ્વભાવ છે, એની પ્રકૃતિ, એનો નેચર એવો છે કે એને બીજાને દુઃખી કરીને આનંદ મળે છે. એ વૃત્તિનો છે, તમોગુણી વ્યક્તિ છે. તો એ એનું કર્મ કરે છે ને, એ તો એના ગુણ પ્રમાણે વર્તે છે. કૂતરું છે તો ભસ છે, એ થોડી શ્લોક બોલશે. તો એ એની પ્રકૃતિ પ્રમાણે, એની જગ્યાએ એ પ્રકૃતિ પરને આધીન એનું વર્તન છે. પણ મને, અથવા તો હું જ આ સ્થાન ઉપર છું, એનું કારણ મારું પણ કંઈક પ્રારબ્ધ હશે તો જ હું અહીંયા હોઉં. આ બે દ્રષ્ટિ છે જેનાથી તમે એ પરિસ્થિતિને જોઈ શકો. એકમાં એ છે કે હું સ્વીકારું, અને એકમાં એ છે કે હું બીજાનો દોષ કાઢું. તો મારી દ્રષ્ટિમાં તો સારો માર્ગ એ છે કે જેમાં હું જિમ્મેદારી મારા ખભા ઉપર રાખું. પરાધીન થવા કરતાં સ્વાધીન રહીને દુઃખી થવું પણ સારું, એવું મારો પોતાનો અંગત વિશ્વાસ છે. પ્રશ્ન એ છે કે આપણને ખબર ન હોય કે આપણા કુળદેવી કોણ છે, તો આપણે હવન જ્યારે માતાજીનો કરીએ તો કયા મંત્રને આહુતિ દઈ શકાય? જ્યારે કોઈ પણ મંત્ર કે કોઈ પણ દેવીનું નામ નથી ખબર ને, તો એક શક્તિ ઉપાસના માટે નિર્વાણ મંત્ર છે, એ શ્રેષ્ઠ મંત્ર છે. બીજું, તમને નથી ખબર તમારા કુળદેવી કોણ છે, રાઈટ? પણ એને તો ખબર હશે ને મારા બાળકો ક્યાં છે. મને નથી ખબર ને, મા બાપ છે ને, બાપને તો ખબર જ હોય દીકરા ક્યાં આંટા મારે છે. તો ખાલી શ્રદ્ધાથી એમનું નામ પણ સ્મરણ કરશો તો, મને એનું નામ ના આવડતું, એ બાળક નાનું હોય તો એને પૂછો તાર મમ્મીનું નામ શું છે, નથી બોલતા આવડતું, ચાલો ને, હજી એટલું બુદ્ધિશાળી નથી થયું, નથી આવડતું. પણ એનો મતલબ એવો થોડોક મા બાપને નથી ખબર. તો તમારા કુળદેવીને તો ખબર જ છે કે મારું કુળ ક્યાં ક્યાં ફેલાયેલું છે ને શું કરે છે. માત્ર એની આસ્થા જ કાફી છે, નામ હોવું જરૂરી નથી. આદેશ આદેશભાઈ. બાપુ, સનાતન એક વ્યક્તિ તરીકે આ જ્યોતિર્લિંગ અથવા 51 શક્તિપીઠ કે 4 ધામ જવાની ઈચ્છા હોય બધા, પણ એવું સ્થળ એવું કહે છે કે જે એના સિવાય પણ જવું જોઈએ એક સનાતન ધર્મ માણસ તરીકે?
એવા અનેક સ્થળો છે. આમ જુઓ તો જનરલી જે સ્થાનો ઇતિહાસમાં નોંધાયેલા છે અથવા તો એ સ્થાનો પ્રમુખ ઘટનાના કેન્દ્રો રહ્યા છે તો આપણે એનો પ્રચાર પ્રસાર વધારે કર્યો છે. પણ એ સિવાય અનેક સ્થાન છે. તમારી આસપાસ કદાચ તમે રહેતા હશો ને ન્યાય આજુબાજુમાં એવા સ્થાન મળી આવશે કે ત્યાં જઈ શકાય. સનાતન ધર્મના સ્થાનને અથવા તો એના મહત્વને આપણે એના ફળ સાથે બાંધી દીધા છે કે ભાઈ ઉજ્જૈન જાઓ અને મંગલનાથમાં જઈને મંગળની વિધિ કરાવો ને એટલે મંગળ તમને નડતું મટી જશે, રાઈટ? તો ઓબ્વિયસલી એનો પ્રચાર એ રીતે થયો છે તો લાખો લોકોને ખબર છે, પણ એનો મતલબ એમ નથી કે માત્ર ત્યાં અને ત્યાં જ આ કાર્ય થઈ શકે. બીજે નથી થતું એવું નથી, બીજે થતું પણ મારી નોલેજમાં નથી અથવા તો એને એટલું હાઇલાઇટ નથી કરવામાં આવ્યું. સનાતન ધર્મની આમ છે ને કોઈ જ સીમા નથી અને એની પાસે જેટલા સ્થાનો છે ને એટલું અન્ય ધર્મોમાં ક્યાંય જ નથી. સનાતન પાસે એટલા તીર્થક્ષેત્રો છે, એટલા ધર્મ સ્થાનો છે, પ્રત્યક્ષ જે જોવો છો અને જેનો પ્રચાર થયો છે અને ગ્રંથોમાં નોંધાયેલા છે એ તો એટલા જ, પણ એ સિવાય પણ એટલા અસંખ્ય છે જ્યાંથી કદાચ પસાર થઈ જાવ તમને ખબર ન પડે કે આ કોઈ દેવસ્થાન હતું. છતાંય એ પણ આજ પણ એટલી જ ઉર્જાનું કેન્દ્ર અને એટલી જ શક્તિઓથી ભરપૂર છે. માત્ર ને માત્ર દ્રષ્ટિકોણ અથવા તો માહિતીનો અભાવ કહી શકાય કે આપણને બસ ખ્યાલ નથી હોતો. બાકી આજની તારીખે આટલા કળિયુગમાં તીર્થક્ષેત્રોથી જો સૌભાગ્યશાળી કોઈ ધર્મ હોય તો મારી દ્રષ્ટિમાં સનાતન ધર્મ, કે એટલા તીર્થક્ષેત્રો છે કે રોજ કદાચ એક નવું તીર્થ કરો તો જિંદગી ટૂંકી પડી જાય, તીર્થ ખૂટવાના નથી. પૂજ્ય બાપુને તો સૌ વતી 2 લીટીમાં કહું તો બાપુ, અમારી ન્યૂનતા ન નડી તમને, અમારી ન્યૂનતા ન નડી તમને, તમારી પૂર્ણતા અડી ગઈ અમને. હૃદયમાં આવો ભાવ લઈ અને સૌ અહીંથી છૂટા પડીએ છીએ.